અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રખ્યાત બળિયાદેવ મંદિરની સમાંતર કે એના ગેટની બહારથી જે પસાર થતી આ વરસાદી પાણી નિકાસની કેનાલ છે. હાલમાં જે પરિસ્થિતિ છે એ તમને અમે બતાવી રહ્યા છે. 7 સપ્ટેમ્બર 2024ની આ સ્થિતિ છે. વાત હવે તમે જુઓ કેટલી વ્યાપક ગંદકી અહીંયા જમા થઈ છે અને આ ગંદકીના કારણે કેટલીક પ્રકારના રોગ, માખી મચ્છર તો ચોમાસામાં ઉદ્ભવે અને પાણીજન્ય રોગચાળો તો ફેલાતો જ હોય છે. અને જે પ્રકારે સરકાર છેલ્લા કેટલાક વર્ષથી સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે અને લોકોમાં અવેરનેસ આવે એ માટે કરોડો રૂપિયા ખર્ચા કરી રહી છે, ત્યારે અહીંયા જે પાર્ટીના જે કહેવાતા કાર્યકર્તા કે નેતાઓ આ વિશે પબ્લિકમાં જાગૃતિ નહીં લાવી શકતા. તમે જો સામે દરવાજો છે લાંબા મંદિરનો, બળિયાદેવ મંદિરનો, અને આ જે પ્રકારના પાણી જમા થઈ ચૂક્યા છે, પાણીનો કોઈ નિકાસ નથી અને પાણી જમા થાય એટલે એમાં ગંદકી થાય, ને ગંદકી થાય એટલે એની વાત બી બહુ તમે લઈ ના શકો. હવે અહીંયા એક સામાજિક કાર્યકર્તા છે, એમને આપણે પૂછીશું કે ભાઈ આ જે સ્થિતિ છે એના માટે તમે કોને જવાબદાર ગણો છો? આપનું નામ શું છે? નમસ્કાર, હું લાભાવડમાંથી ચંદ્રેશભાઈ ડી સોલંકી, સામાજિક આગેવાન છું. ચંદ્રેશભાઈ, આ જે સ્થિતિ છે તમે લાંબા મંદિરની બહારની સ્થિતિ છે, એના માટે સૌથી પહેલાં જવાબદાર કોને ગણો છો? એના જવાબદાર જે નેતાઓ અને મહાનગરપાલિકાના જવાબદાર અધિકારી અને સ્થાનિક બોર્ડ અધિકારી દેખાય છે, જવાબદાર છે. હવે આ જે સ્થિતિ છે એના માટે એના સ્થાનિક જે સામાજિક કાર્યકર્તા છે એ કોર્પોરેશનનું જે વહીવટી તંત્ર છે એને જવાબદાર ગણાવી રહ્યું છે અને સ્થાનિક જે પબ્લિકે ચૂંટેલા નેતાઓ છે, કોર્પોરેટરો, ધારાસભ્ય બધા આવી ગયા, તે બી આના માટે જવાબદાર છે. તો એમને આપણે એક બીજી વાત બી પૂછીશું કે ચંદ્રેશભાઈ, તમે જે સ્થાનિક વહીવટી તંત્ર જે સરકારનું કોર્પોરેશનનું છે અને જે સ્થાનિક નેતાઓને જવાબદાર ઠેરવશો, પણ જે આ જનતા જ્યાં ત્યાં જે આ પ્રકારની ગંદકી કરે છે તો એના માટે જનતા બી કેટલી જવાબદાર છે એ બાબતે બી પ્રકાશ પાડશો? હા, જનતા બી થોડી બેદરકારી દાખલ કરે છે કે કચરો જે હોય એ એક જગ્યાએ ઢગલો કરવો જોઈએ, જેથી કરીને ગાડી આવે એ જગ્યાએ ઢગલો હોય તો ભરી જાય. અમુક જવાબદાર સ્થાનિકની બી છે અને અમુક જવાબદારી બેદરકારી મહાનગરપાલિકાની બી છે. એના માટે માત્ર સરકારના કે કોર્પોરેશનના વહીવટી તંત્રને દોષી ના ઠેરી શકાય. સ્થાનિક જે નેતા છે એને બી, કારણ કે જનતાએ બી જાગૃત થવાની જરૂર છે. આધુનિકતાનો સમય છે અને સરકાર જ્યારે તમારા માટે કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવતી હોય અને જો પ્રજામાં જ જાગૃતિ નહીં હોય અને માત્ર ને માત્ર આપણે સરકાર કે કોર્પોરેશનને દોષ આપીશું તો એ બી યોગ્ય નથી. લાંબાનું પ્રસિદ્ધ બળિયાદેવ મંદિર છે અને આ બળિયાદેવ મંદિરની બિલકુલ સમાંતર તમે જોઈ શકો છો આ એક નાળું છે અને વ્યાપક ગંદકીથી ખદબદી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબાવડ વિસ્તારના આ સ્થિતિ 7 સપ્ટેમ્બરની છે. લાંબાનું સુપ્રસિદ્ધ પ્રખ્યાત બળિયાદેવ મંદિર, એની બહારના રસ્તાની આ જે સ્થિતિ કોર્પોરેશન દ્વારા ચોમાસામાં આખા અમદાવાદમાં ક્યાંય રસ્તા ખોદવામાં પણ નથી આવતા, બનાવવામાં પણ નથી આવતા, પણ તમે અહીંયા જુઓ ચોમાસા દરમિયાન જ આ રસ્તાનું ખોદકામ થયેલું છે અને એ કામ અધૂરું લટકતું પડ્યું છે. તો કોર્પોરેશનની જે નીતિઓ છે કે જે પોલિસી છે મુજબ જૂન મહિનામાં આ પ્રકારના કામ હાથ ધરવામાં આવતા નથી, તો પછી ચોમાસા દરમિયાન કેમ આ પ્રવૃત્તિ થઈ રહી છે એ લોકોને સમજાતું નથી. કારણ કે અકસ્માતની સંખ્યા વધે છે અને લોકોની હાડમારીઓ જે સમસ્યાઓ છે
એટલી બધી વિકટ બની જાય છે. આમ પણ આખા અમદાવાદમાં જે ટ્રાફિકની સમસ્યા છે એ ગંભીર છે અને આ પ્રકારના કામ જ્યારે ટાઈમ વગરના કરવામાં આવે ત્યારે સમસ્યા ઓર ગંભીર બની જાય છે. લાંબા ગામમાં આવેલા પ્રસિદ્ધ બળિયાદેવ મંદિરનો ગેટ છે અને મંદિરની બહાર જ જે આ રસ્તાના હાલમાં જે સ્થિતિ છે, ચોમાસા દરમિયાન જે ખોદકામ કરી દેવામાં આવ્યો છે, તો શા માટે આને ખોદકામ કરી દેવામાં આવ્યો એ બાબતે બી અહીંના એક સામાજિક કાર્યકર્તા છે એને પૂછીશું. એ આ બાબતે જાણે છે કે હકીકતમાં આમાં શું સ્ટોરી છે, રસ્તો કયો ખોદવાનો હતો અને કયો ખોદી નાખવામાં આવ્યો છે, અને અમે ચોક્કસ ભૂલ છે કે જાણી જોઈને કરવામાં આવી કોઈ પ્રવૃત્તિ છે કે આયોજનપૂર્વકનું એક કૌભાંડ છે, શું છે એ આપણે પૂછીશું. ચંદ્રેશભાઈ, આ રસ્તામાં શું ખરાબી હતી, શા માટે ખોદકામ કરી દેવામાં આવ્યો રસ્તો? આમાં શું છે, રહસ્ય શું છે? આમાં રહસ્ય એવું છે કે આ રોડ સારો હતો, અવર જવર કરવાનો સારો હતો. જે રોડ ખોદવાનો હતો એ રોડ ખોદવાને બદલે જે રોડ સારો હતો એ ખોદી નાખ્યો છે. આમાં મોટો કૌભાંડ દેખાઈ રહ્યું છે. જ્યાં જનતા એની પરેશાન થઈ હતી છે. બળદેવ મંદિર બાજુ બળદેવ મંદિર પવિત્ર ધામ આવ્યું છે. 50 પબ્લિક એથી અવર જવર રોડ કરે છે. જે સારો રોડ તોડીને જે ખરાબ રોડ હતો એને બંને સાઈડ રોડ ખરાબ કરી નાખ્યા છે. હવે તમે સાંભળ્યા ભાઈ, જે સામાજિક કાર્યકર્તા છે એમણે કહ્યું કે ભાઈ જે આ જે સાઈડ મતારાલ જે તમે સાધન આવતા જતા જોઈ શકો છો એ રસ્તો ખરાબ હતો અને એની થોડી ફરિયાદ હતી. અને હાલમાં જે ખોદી કાઢવામાં આવ્યો રસ્તો એમાં કોઈ કમ્પ્લેન નથી, સારો રસ્તો હતો. પણ અધિકારીઓ અને જે કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી જે સારો રસ્તો હતો એ ગોળી અને ભર ચોમાસામાં લોકોને હેરાનગતિ વધારી દીધી છે કોર્પોરેશને. અને ક્યાંક ને ક્યાંક આ આયોજનપૂર્વકનું જે કૌભાંડ હોય એ પ્રકારની વાત સામે આવી છે.